સૃષ્ટિના વિષયની અંદર જ્યારે મનુ અને શત્રુપા પ્રગટ થયા ત્યારે એમના માટે ધરતી કોણ લાવે? બ્રહ્માજીએ વિચાર કર્યો ને એમને ઉચ્છ્વાસ આવ્યો. એ છીંકની સાથે નાનકડું અંગૂઠા જેવું સ્વરૂપ વિશાળ બન્યું અને જળમાં છલાંગ મારી અને હિરણ્યાક્ષને મારી ધરતીને લઈને આવ્યા છે. વરાહ નારાયણ ભગવાનનો જયકાર થયો અને એ જ વરાહ નારાયણ ભગવાનનું સ્વરૂપ ધીરે 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 વિલીન થયું અને સૃષ્ટિની રચના વધી. એની અંદર મનુ અને શત્રુપાના 5 સંતાનોમાં વચ્ચેની મજલી દીકરી એવી દેવહૂતિના પાણી ગ્રહણ થયા કરદમ ઋષિની સાથે અને દેવહૂતિને ત્યાં ભોગમાં 9 કન્યા અને યોગમાં પ્રભુ શ્રી કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલ શ્રી કપિલ નારાયણ ભગવાન કી. અને એ દ્વિતીય દિવસની સંધ્યાએ કપિલ ભગવાનના આપણે નિરાજન વંદન કરી અને દ્વિતીય દિવસની સંધ્યાને આપણે વંદન કરી. નારાયણ નારાયણ યાદ કરજો આ દિવસો. પ્રાતઃકાલ દેવી દેવતાઓના પૂજન અને પછી ભાગવતજીની પૂજા આરતી અને પછી મંગલાચરણ, કપિલ ગીતા. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની, સગું કુટુંબ તારું ભેગું મળી ચમચી પાણી પાવાની. અને છેલ્લે તો એમ કહી દીધું કે 60-70 કિલોની આ કાયા ફોરમ બનીને દિવાલ ઉપર લટકી જવાની. સુંદર મજાની એ કપિલ ભગવાને સંભળાવેલી એ ગીતાનો ઉપદેશ આપણે માણ્યો. गीता संतो को प्यारी है, श्रुति धर्म के वो अनुसारी है, युग युग का अनुभव जुड़ा हुआ, युग युग का अनुभव जुड़ा हुआ, ये भगवान हमारी गावे. સદપુત્ર એ કહેવાય જે માતાને મુક્તિ આપે અને પછી પોતે મુક્તિ લે. કપિલ ભગવાને દેવહૂતિ માતાના પ્રશ્નોના નિવારણ કરી ભગવાનનું ચિંતન જ સાચું ધર્મ છે એમ બતાવી અને પછી પોતે સિદ્ધપુરથી પધારી અને છેક આવ્યા છે ઇલાહાબાદની અંદર ગંગા સાગરના કિનારે અને ત્યાં એમણે પોતાના દેહને ઓગાળ્યો છે.